સાતલપુર ખાતે આવેલ મોબાઈલ નગર સોસાયટીમાં રહીશો દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। 3 દિવસ બાદ આજે ગણપતિ દાદાનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું। પાટણના સાતલપુર ખાતે આવેલ મોમાઈ નગર સોસાયટી ખાતે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી મોમાઈ નગરના રહીશો દ્વારા કરવામાં આવી હતી। 3 દિવસ ભક્તિભાવથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજે ત્રીજા દિવસે ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ મોમાઈ નગર સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં મોમાઈ નગર સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું। ત્યારબાદ ગણપતિ બાપાના ભક્તિથી સમગ્ર મોમાઈ નગર સોસાયટીના રંગે રંગાઈ ગયું હતું। ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ગણપતિ વિસર્જન કાર્યક્રમના રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા, સાતલપુર, પાટણ। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।